એના શબ્દનું જો પાલન કરીએ તો બેડો પાર, તો ભવ. હનુમાને જો રામના શબ્દને અનુસર્યા ને, અર્જુન કૃષ્ણના શબ્દને અનુસર્યા. આપણે પણ જો ખરેખર ભગવાનના શબ્દને જો અનુસરીએ તો જીવાત્માનો ઉદ્ધાર થાય. અનુસરીએ તો થાય, ખાલી સાંભળ્યા રાખીએ તો થાય નહીં. કોના માટે છે? સ્વ માટે. સ્વના એટલે શરીર માટે છે કે પછી? હા, સ્વના જીવાત્મા માટે. સ્વ શબ્દ લાગે એટલે શરીર માટે થાય. સ્વના जीवात्मा। श्री महापात्र कई बार कहते हैं कि कर्म का सिद्धांत अटल है, और जब श्री महापात्र को माँ विधाता ने, माँ विश्वम्भरी ने दर्शन दिए, सब 3 बार ये शब्द कहा कि कर्म का सिद्धांत अटल है। सब चीज एक बार बताई, लेकिन ये बात 3 बार कही। तो आज हम चेक करेंगे कि ये कर्म का सिद्धांत साथे 45 મિનિટ જે સંવાદ થયો ને મારે, 45 મિનિટ બધી જે માએ વાતો કરીને એ અમુક શબ્દોમાં જ હતી, પણ જે કહેતા જાય એ સામે પર પ્રિન્ટ બતાવતા જાય, પણ એક શબ્દ કોઈ પણ વાત ફરી વખત રિપીટ થઈ નહીં, પણ એક વાત 3 વખત રિપીટ કરી. 45 મિનિટની અંદર 3 વખત રિપીટ કરી. કર્મનો સિદ્ધાંત અટલ છે. કોઈ પણ હોય કર્મનો સિદ્ધાંત એને લાગુ પડે. એટલે કર્મ છે ને એ અટલ છે. આજે જે કાંઈ હાલી રહ્યું છે એ કર્મના સિદ્ધાંત પ્રમાણે હાલી રહ્યું છે. હા, બાકી કોને આજે દેશની કે કોઈ પણની પડી છે? હાલો બતાવો. પોતાના શરીરની પણ પડી નથી. પડી છે? બસ મનને ભાવે એવું ખાઈ લેવું, મનને ભાવે એવું પી લેવું, મનને ફાવે એમ રહેવાનું. શરીરની અંદર 2 વસ્તુ પડી છે, નેગેટિવ અને પોઝિટિવ. મન છે ને એ નેગેટિવ વસ્તુ છે, એ તામસી છે. બુદ્ધિ છે ને સાત્વિક છે. આપણે કોનો ઉપયોગ વધારે કરીશું નક્કી કરી લેવાનું. સમજાય? મન છે ને એ નેગેટિવ છે, તામસી છે. શક્તિ 2, સાત્વિક શક્તિ ને તામસી શક્તિ. તો મન છે ને તામસી શક્તિમાં આવે. આપણે કેનો ઉપયોગ કરવો? મનનો કે બુદ્ધિનો? બુદ્ધિ છે ને સરળ નિર્ણય આપશે, આ જ કરાય, આ ન કરાય. અને મન મજા આવે છે ને 2 નિર્ણય નહીં આપે, એક જ નિર્ણય આપશે. મજા આવે છે ને, અને પછી મજાનું પરિણામ આપણે બધા અનુભવીએ છીએ ને. ક્ષણિક આનંદ માટે, ક્ષણિક મજા માટે કેવું પરિણામ આવે, પછી શું વારો આવે? રોવાનો. એવું કરીએ કે આનંદ જ આવે. आनंद, आनंद में आनंद। तो आज हम चेक करेंगे कि ये कर्म का सिद्धांत काम कैसे करता है, क्योंकि जो चीज़ को चेक किया जाता है वो चीज़ को ही चेंज कर सकते हैं। हमारे पूरे जीवन काल दरमियान हम बहुत सारे प्लान करते हैं अपने परिवार के लिए, अपने घर के लिए, अपने लिए। हम ये करेंगे, ऐसा करेंगे, हम वैसा करेंगे, हम ये बनेंगे। और जो जो हमने सोचा था, जो जो हमने तय किया था, ऐसा नहीं होता है, तो हमें प्रश्न होता है, मेरे साथ ऐसा क्यों? प्रश्न होता है ना। हम अपने जीवन काल दरमियान बहुत सी घटनाएं से हम देखते हैं, हमें प्रश्न होता है कि मेरे साथ ऐसा क्यों हुआ। तो उसकी वजह क्या है कि हम दूसरों के पास जाके चेक करते हैं। जिसके पास सत्ता है, मान लीजिए कि एसी है, ये एसी अगर खराब हो गया तो हम किसके पास जाएंगे? जिसने ये एसी बनाया। लेकिन हम क्या करते हैं? दूसरे के पास जाते हैं, दूसरे को दोष देते हैं, इसने ऐसा किया इसलिए मेरे साथ ऐसा हुआ, इसने ये किया इसलिए मैं आज यहाँ हूँ। हम दूसरों के पास जाते हैं और दोष भी दूसरों को देते हैं।
जिसने ये पंचभूत का शरीर बनाया, जिसने ये जीवात्मा में ये शरीर डाला, हम उसके पास नहीं जाते। माँ स्वयं हमारे पास है, महापात्र को निमित्त बनाकर हमारे पास साक्षात महापात्र विराजमान है, हम उसके पास नहीं जाते। हमारे पास सही मार्गदर्शक है, फिर भी हम दूसरों पे दोष डालते हैं। इसलिए हमें प्रश्न होता है, मेरे साथ ऐसा क्यों हुआ। अब मान लीजिए आज मार्च 31 चल रहा है, तो मार्च 31 में हम लोग सब ज़्यादातर व्यापारी लोग अपनी बैलेंस शीट बनाने के पीछे लगे होते हैं। तो यहाँ जैसे अकाउंट है, यहाँ जैसे बैलेंस शीट है, श्री महापात्र जी कई बार कहते हैं हमारे ऊपर भी एक अकाउंट है जो है कार्मिक अकाउंट। तो ये कार्मिक अकाउंट कैसे काम करता है? ત્યાંનું મેં જોયેલું હો. હા જોયેલું છે એટલે કહું છું. અહીંનું નથી જોયેલું પણ ત્યાંનું જોયેલું. બહુ સરસ સિસ્ટમ છે, બહુ. ત્યાં કોઈ અમુક મેનેજરે નથી, કોઈ વસ્તુ નથી, ડાયરેક્ટ તમારે જ ખાતામાં ડાયરેક્ટ કેમ ઓલું તમે આમ કરો એટલે સીધા પૈસા કપાઈ જાય ને સીધા ઓલા થઈ જાય. એ સિસ્ટમ આ તો તમારે અત્યારે આવી ને, ઓલી સિસ્ટમ તો પહેલેથી છે. ના કોઈ લઈ ન જાય હો, કોઈનું કોઈ લઈ ન શકે. અહીંયા લઈ જાય ને નંબર જડી ગયા કાઢી જાય ને. એ તમે આ સિસ્ટમ કરી પણ સાઈડ ઇફેક્ટ કેટલી, એટલે કે નુકસાન કરતા જ છે ને. પણ ન્યાય એ સિસ્ટમ છે ને, કોઈ પણ કોઈનું કંઈ પણ લઈ શકે નહીં, જોઈ પણ ન શકે. કેવી સિસ્ટમ છે એ? પોતાનું પોતાને જ મળે રણછોડ. હા, જન્મે જન્મે નામ બદલે, જન્મે જન્મે ગામ બદલે, જન્મે જન્મે તમામ વસ્તુ બદલે, ભગવાન પણ બદલે. તમારું ખાતું, તમારો નંબર બદલે. હા, કેવી સિસ્ટમ. श्री महापात्र जी कई बार ये बात कह चुके हैं कि हमारा ऊपर एक कार्मिक अकाउंट है। तो ये कार्मिक अकाउंट काम कैसे करता है, हम उसके बारे में आज बात करेंगे। क्योंकि जैसे मैंने पहले कहा, जिस चीज़ को चेक कर सकते हैं उसी को चेंज कर सकते हैं। तो आज हम अपना अकाउंट चेक करेंगे और चेंज करेंगे। जैसे मान लीजिए अभी किसी ने मुझे 2 शब्द बहुत ज़ोर से चिल्ला के बोल दिया, ये उसका संस्कार है। लेकिन मेरा संस्कार क्या है? कर्म एक एनर्जी है जो यहाँ पैदा होती है, यहाँ क्रिएट होती है। जो एनर्जी यहाँ सोचते हैं वो यहाँ से बाहर जाएगी, और जैसी एनर्जी यहाँ से बाहर जाएगी वही एनर्जी वापस आएगी। एक प्रकृति का नियम है कि जो एनर्जी यहाँ से गई है वही एनर्जी वापस आएगी। तो मान लीजिए कि आज 31 मार्च है। एक बार 31 मार्च कैलेंडर में साल में हर बार आता है, लेकिन हमारे जीवन काल दरमियान मान लीजिए अभी मैंने शरीर छोड़ा, अभी इसी क्षण मैंने शरीर छोड़ा, तो मेरा आगे की जो बैलेंस शीट होगी, ये मेरी जो क्लोजिंग बैलेंस है, जो मैंने अभी कर्म किए हैं वो मेरी ओपनिंग बैलेंस होगी। जहाँ मेरा जन्म होगा अगला, वो मेरी ओपनिंग बैलेंस होगी। अभी कईयों के छोटे बच्चे हैं, देखिए हम देखते हैं ना, किसी को बच्चे छोटे पैदा होते ही उसको अस्पताल के चक्कर लगाने पड़ते हैं, वो बीमार होता है। और कई बच्चे ऐसे होते हैं जिसके लिए 10-10 नौकर चाकर होते हैं। तो उसकी क्या वजह है? उसका बैलेंस शीट, उसका कार्मिक अकाउंट वहाँ क्रेडिट होता है। इसके लिए उसकी सेवा में 10-10 लोग जुड़े होते हैं। मान लीजिए कि हमारी 2 संतान एक जैसे हैं, लेकिन दोनों का स्वभाव अलग है, दोनों का नेचर अलग है। ऐसा क्यों? हमें प्रश्न होता है, ऐसा क्यों? लेकिन ये उसके बैलेंस शीट के आधार पे तय होता है। इसीलिए हमें प्रश्न होता है, ऐसा क्यों? तो हमें माँ विधाता स्वयं मिले हैं, जिसने ये सब कुछ बनाया, श्री महापात्र को निमित्त बनाकर, और महापात्र का मार्गदर्शन हम मिला है। तो हम दूसरों को दोष न दे, दूसरों के पास न जाते हुए हमें जो उत्तम मार्ग मिला है उसको अपने जीवन में उतार कर, आचरण में रखकर अपना जीवात्मा का उद्धार करें। जय माता। ગમે એવડું શક્કર મારીએ, જ્યાંથી શરૂ થઈએ ત્યાં પાછું આવવાનું. પણ એક રસ્તો એવો છે, શક્કર નહીં, ડાયરેક્ટ જવાનું. કેટલાને જવું ડાયરેક્ટ? એટલે આ બધાને જવું છે. તો શું કરવું પડશે? કેદી? અત્યારે રોજ થાય.
સરસ. આશ્રણથી જો જીવન જીવીએ તો આ જે છે ડાયરેક્ટ દ્વાર ખુલે. આશ્રણથી છે ને દ્વાર ખુલે. અને જો જ્ઞાન હોય તો ચક્કર. તમે કેમ બોલ્યું ફિગર પ્રિન્ટ લગાવો ને સીધો દરવાજો ખુલે, એટલે આ ફિગર પ્રિન્ટ છે. તો કેવી ફિગર પ્રિન્ટ? આશ્રણ રૂપી જો ફિગર પ્રિન્ટ લાગે તો એ લોક ખુલે, એ દરવાજો ખુલે. મારો અનુભવ છે. હા. એટલે એવું કરીએ, એવી ફિગર પ્રિન્ટ બનાવીએ કે આ દરવાજો ખુલે. છતાં ન ફાવતું હોય તો મારી પાસે એ વિષય છે જ, પણ લ્યો. જય મા.